7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ સાંસદ સભ્યના પુત્રના ચાંદલા વિધિની રમઝટ સાથે વરઘોડું નીકળ્યું। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી અને સાંસદ સભ્ય શ્રી જસવંતસિંહ ભાભોરના પુત્ર જયમીન ભાભોના લગ્ન પ્રસંગની સુખમય લગ્ન જીવનની શુભકામના પાઠવી અને વતન સિંગવડ તાલુકાના દાસા ગામે તારીખ 11/3 ના રોજ સાંસદ સભ્ય શ્રી જસવંતસિંહ ભાભોના પુત્રના ચાંદલા વિધિમાં તમામ તાલુકાની જનતા પાર્ટીના કાર્યકર્તા ધારાસભ્યશ્રીઓ મંત્રીઓની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી। દરેક તાલુકાનો ચાંદલો મૂકવા માટેના અલગ અલગ કાઉન્ટરો ગોઠવવામાં આવ્યા હતા। એક વખત તો મેળાવડો જામ્યો હતો। મંડપ અને ડેકોરેશનનો તો કોઈ પાર ન હતો। જમણવાર તમામ લોકોને સંતોષકારક ખાતા જોવા મળ્યા હતા અને સાંજે મૂળ સ્થળેથી વરઘોડો નીકળ્યો હતો। ચારે તરફ ફરી અને મૂળ જગ્યાએ આવ્યો હતો। કન્યા પક્ષની પાઘડીના સ્વરૂપે હજારોની સંખ્યામાં જોડાયા હતી અને અનોખી રીતે આદિવાસી સમાજના રીતરિવાજો મુજબ ચાંદલા વિધિનો કાર્યક્રમ યોજાયો હતો। ચાંદલા વિધિમાં હજારો લોકો જોડાયા હતા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।